નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આજે બપોરે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન આજે નાગર કર્નૂલની મુલાકાત લેશે. કેન્દ્ર સરકારે વાહનો માટે વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ એવું ઇથેનોલ 100 ઇંધણ રજૂ કર્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં સ્વદેશી ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા નવી નીતિની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારતીય રાજકારણમાં કાળા નાણાંના પ્રભાવને દૂર કરવા માટે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. ફિલ્મ પ્રમાણપત્ર પ્રક્રિયામાં વ્યાપક સુધારો કરવા માટે સરકારે સિનેમેટોગ્રાફ નિયમો 2024ને સૂચિત કર્યા છે. ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના લક્ષ્ય સેને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આજે બપોરે 3 વાગે કરવામાં આવશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કેટલીક રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરાશે. ગુજરાતની 6 વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પણ પેટા ચૂંટણીની પણ તારીખ જાહેર થશે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મેમાં 7 તબક્કામાં યોજાઈ હતી. આ વર્ષે પણ લોકસભાની સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં 1થી વધુ તબક્કામાં યોજાવાની સંભાવના છે. લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, છતાં સત્તાધારી ભાજપે 267 ઉમેદવારોના નામની, જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 82 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન આજે નાગર કર્નૂલની મુલાકાત લેશે. શ્રી મોદી આજે સવારે તેલંગાણાના નાગર કર્નૂલ લોકસભા મત વિસ્તારમાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ભાજપના મલકાજગીરીના ઉમેદવાર ઈ રાજેન્દ્ર સાથે ગઈકાલે મલકાજગીરી મત વિસ્તારમાં વિજય સંકલ્પ મેગા રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રી આવતીકાલે આંધ્રપ્રદેશના ચિલાકાલુરીપેટા ખાતે રાજકીય બેઠકમાં ભાગ લેશે. શ્રી મોદી પલનાડુ જિલ્લાના ચિલાકાલુરીપેટા ખાતે રાજકીય બેઠકમાં ભાગ લેવા આંધ્રપ્રદેશની મુલાકાતે છે. તેઓ આંધ્રપ્રદેશમાં આવનારી સામાન્ય અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે મંચ નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી, જનસેના પાર્ટીની એનડીએની રાજકીય બેઠકમાં ભાગ લેશે. તેલુગુ દેશમ પાર્ટી તાજેતરમાં જ 5 વર્ષના અંતરાલ બાદ ફરી એનડીએમાં સામેલ થઈ છે. કેન્દ્ર સરકારે વાહનો માટે વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ એવું ઇથેનોલ 100 ઇંધણ રજૂ કર્યું છે. ઇન્ડિયન ઓઇલ કંપની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી રાજ્યોમાં કુલ 183 વેચાણ કેન્દ્રો પરથી ઇથેનોલ 100 ઇંધણનું વેચાણ કરશે. તબક્કાવાર આ વેચાણ કેન્દ્રોની સંખ્યા વધારીને 400 કરાશે. દિલ્હીમાં યોજાયેલ કાર્યક્રમમાં આ ઇંધણ રજૂ કરતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આશરે 92થી 94% ઇથેનોલ ધરાવતું આ ઇંધણ પર્યાવરણને અનુકૂળ છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઇંધણ હવાની ગુણવત્તા જાળવવામાં અને આબોહવામાં પરિવર્તનની સમસ્યા નાબૂદ કરવામાં મદદરૂપ થશે. કેન્દ્ર સરકારે દેશમાં સ્વદેશી ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા નવી નીતિની જાહેરાત કરી છે. નવી નીતિના કારણે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોમાં તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન મળશે, તેમજ ગ્રાહકોને અદ્યતન ટેકનોલોજીનો લાભ મળી શકશે. ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને ઉપયોગ વધતા દેશમાં આયાત કરાતા ખનિજ તેલનું પ્રમાણ ઘટશે, તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારતીય રાજકારણમાં કાળા નાણાંના પ્રભાવને દૂર કરવા માટે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટના આદેશનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ તેમને લાગે છે કે ચૂંટણી બોન્ડને સંપૂર્ણપણે નાબૂદ કરવાને બદલે તેમાં સુધારો કરવો જોઈતો હતો. તેઓ નવી દિલ્હીના મીડિયા ગ્રુપના એક કાર્યક્રમમાં ગઈકાલે આ બોલી રહ્યા હતા. કોંગ્રેસનો ઉલ્લેખ કરતા શ્રી શાહે આરોપ લગાવ્યો છે કે વિરોધ પક્ષના નેતાઓ રાજકીય દાન રોકડમાં લેવા એમના કરતાં તેઓ પાર્ટીના નામે દાનથી થોડી રકમ જમા કરાવતા હતા અને બાકીના પોતાના ખિસ્સામાં રાખતા હતા. તેમણે કહ્યું કે 20,000 કરોડ રૂપિયાના કુલ ઇલેક્ટોરલ બોન્ડમાંથી ભાજપને લગભગ 6,000 કરોડ રૂપિયા મળ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે 14,000 કરોડ રૂપિયાના બોન્ડ ક્યાં ગયા. તેમણે એમ પણ કહ્યું કે ટીએમસીને રૂપિયા 1,600 કરોડ, કોંગ્રેસને રૂપિયા 1,400 કરોડ, બીઆરએસને રૂપિયા 1,200 કરોડ અને બીજેડીને રૂપિયા 750 કરોડ અને તેમની સાથે ડીએમકેને રૂપિયા 639 કરોડ મળ્યા છે.
શ્રી શાહે કહ્યું છે કે ભાજપને 303 સાંસદો હોવા છતાં 6,000 કરોડ રૂપિયા મળ્યા અને બાકીનાને 242 સાંસદો હોવા છતાં 14,000 કરોડ રૂપિયા મળ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે હિસાબ પતાવ્યા બાદ વિપક્ષ જનતા અને મીડિયાનો સામનો કરી શકશે નહીં. વન નેશન વન ઇલેક્શન અંગે શ્રી શાહે કહ્યું હતું કે આ દેશમાં વારંવાર ચૂંટણીઓ યોજાય છે અને લોકો ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વારંવાર ખર્ચ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આદર્શ આચારસંહિતા અને વન નેશન વન ઇલેક્શન જ એકમાત્ર ઉપાય છે. તેના કારણે અનેક વિકાસ કામો અટકી પડે છે. શ્રી શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને પુનરાવર્તિત કર્યું કે ભાજપને 370થી વધુ બેઠકો મળશે અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ફિલ્મ પ્રમાણપત્ર પ્રક્રિયામાં વ્યાપક સુધારો કરવા માટે સરકારે સિનેમેટોગ્રાફ નિયમો 2024ને સૂચિત કર્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે સાર્વજનિક પ્રદર્શન માટે ફિલ્મોના પ્રમાણપત્રની સમગ્ર પ્રક્રિયાને સુધારવા અને સમકાલીન બનાવવા માટે નિયમોને વ્યાપક રીતે બદલવામાં આવ્યા છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ 40થી વધુ ભાષાઓમાં વાર્ષિક 3,000થી વધુ ફિલ્મોનું નિર્માણ કરતું વિશ્વના સૌથી મોટા અને સૌથી વધુ વૈશ્વિક ઉદ્યોગોમાંનું એક છે. આ નવા નિયમોનો ઉદ્દેશ્ય ડિજિટલ યુગ માટે ફિલ્મ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવાનો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજથી તેલંગાણાના હૈદરાબાદની 2 દિવસની મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી ધનખર હૈદરાબાદના કાન્હા શાંતિવનમ ખાતે વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવના સમાપન સમારોહમાં પણ મુખ્ય અતિથિ હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આધ્યાત્મિકતા પર આધારિત આપણી સંસ્કૃતિ એ વિશ્વ ભાઈચારાની ભાવનાને કેન્દ્રમાં રાખી છે. ગઈકાલે હૈદરાબાદ ખાતે કાન્હા શાંતિવનમ ખાતે 4 દિવસીય વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવને સંબોધતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું. ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના લક્ષ્ય સેને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લક્ષ્ય સેનનો આજે ઇન્ડોનેશિયન જોનાટન ક્રિસ્ટી સામે સેમીફાઇનલમાં મુકાબલો થશે. મેચ આજે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. બીઆરએસ ધારાસભ્ય અને ભૂતપૂર્વ સાંસદ અને બીઆરએસ વડા કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાની ઇન્ફોર્મેન્સ ડિરેક્ટોરેટ દ્વારા તેના હૈદરાબાદના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. ઈડીના અધિકારીઓએ ગઈકાલે કવિતાને દિલ્હી ખસેડી છે. બીઆરએસ નેતાઓ અને કવિતાના પરિવારે કહ્યું કે તેઓ આ મામલાને કાયદાકીય રીતે પૂર્ણ કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુંબઈમાં સ્ટોક એક્સચેન્જ ખાતે વિકસિત ભારત એમ્બેસેડરની બેઠકને સંબોધિત કરી હતી. બેઠક દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રોમાં સરકારની 10 વર્ષની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત સુધારા, પ્રદર્શન, પરિવર્તન અને માહિતી દ્વારા વિકસિત દેશ બનશે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મધ્યપ્રદેશના ઉજ્જૈન માટે 188 કરોડ 95 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમનો ઉપયોગ ઉજ્જૈન જંકશન રેલવે સ્ટેશન અને મહાકાલેશ્વર મંદિર વચ્ચેના હાલના રોપવેના વિકાસ, સંચાલન અને જાળવણી માટે કરવામાં આવશે. અમેરિકામાં ગુરુવારે રાત્રે ઘણા રાજ્યોમાં ભયંકર વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘરો અને વ્યવસાયને નુકસાન થયું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. વાવાઝોડાથી કેન્ટુકી, ઇન્ડિયાના અને અરકાનસાસમાં પણ નુકસાન થયું હતું. સીબીઆઈએ બેલાપુરમાં સીજીએસટીના સહાયક કમિશનરની 1,05,000 રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરી છે. એક ટ્રાન્સપોર્ટ ફર્મના ભાગીદારને સર્વિસ ટેક્સ સંબંધિત કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી અને આરોપી આસિસ્ટન્ટ કમિશનરે કેસની પતાવટ કરવા માટે 6 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અધિકારીએ જણાવ્યું કે વાટાઘાટો બાદ લાંચની રકમ 1,05,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને સીજીએસટીના ઇન્સ્પેક્ટરની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરવામાં આવી. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આજે બપોરે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન આજે નાગર કર્નુલની મુલાકાત લેશે. કેન્દ્ર સરકારે વાહનો માટે વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ એવું ઇથેનોલ 100 ઇંધણ રજૂ કર્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં સ્વદેશી ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવા આ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા નવી નીતિની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારતીય રાજકારણમાં કાળા નાણાંના પ્રભાવને દૂર કરવા માટે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. ફિલ્મ પ્રમાણપત્ર પ્રક્રિયામાં વ્યાપક સુધારો કરવા માટે સરકારે સિનેમેટોગ્રાફ નિયમો 2024ને સૂચિત કર્યા છે. ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના લક્ષ્ય સેને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.